નમસ્કાર મિત્રો, લાકડીયો તાર ડિજિટલ ચેનલમાં આપનું સ્વાગત છે. વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપણે મુલાકાત કરીશું આજે દિનેશભાઈ દેસાઈની અને તેમના દ્વારા કરવામાં આવેલ એક ભવ્ય કાર્ય વિશે પણ જાણકારી મેળવીશું. દિનેશભાઈ, આપનું અમારી ચેનલમાં સ્વાગત છે. સર્વપ્રથમ તો આપણે દિનેશભાઈનો પરિચય લઈશું. દિનેશભાઈ, અમારા પ્રેક્ષક મિત્રોને તમારો ટૂંકો પરિચય આપશો. મારું નામ દિનેશ હરીશભાઈ દેસાઈ. મારું મૂળ વતન અડીસણાનું પરુ, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. અમે વર્ષોથી ઓઢવ રબારી વસાહત ખાતે રહીએ છીએ અને મારું ગામ અડીસણાનું પરુ અહીંયા વૈષ્ણોદેવી સર્કલથી 8 કિલોમીટરના ડિસ્ટન્સમાં આવેલ છે. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું. મારા પિતાશ્રી પણ ભારતીય જનતા પાર્ટીના બહુ જૂના કાર્યકર્તા છે અને અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યરત છે. અને સામાજિક કાર્યક્રમોમાં દરેક જગ્યાએ ક્યાંય સારા નરસા કાર્યક્રમ હોય અને દરેક જગ્યાએ અમારા પરિવારની હાજરી હોય છે. સમાજ માટે કંઈક સારું કરવાની ખેવના એ અમારા પરિવારમાં વારસાગત રહી છે અને એ જ વિચાર સાથે મારા માતા પિતાના આશીર્વાદથી, મારા માતા પિતાની પ્રેરણાથી આ કાર્યક્રમ કરવા અમે જઈ રહ્યા છીએ અને ખૂબ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. એટલે મારી 14 પરગણા રબારી સમાજને પણ વિનંતી છે કે આ કાર્યક્રમમાં આપની અચૂક હાજરી રહે એવી વિનંતી પણ છે. દિનેશભાઈ, આ કાર્યક્રમના ભાગ સ્વરૂપે જ આજે તમારી મુલાકાત લેવાનું થયું છે. તો આજે સમૂહ લગ્ન, જે દીકરીઓના વિવાહ કરવાનો જે આપણે વિચાર આવ્યો એ ક્યાંથી આવ્યો? એવું છે કે આપણી સમાજમાં દીકરી એ ખૂબ જ પવિત્ર ગણી શકીએ અને જેના ઉપર શ્રદ્ધા પણ રાખી શકીએ. દીકરી દરેક પરિવાર માટે પવિત્ર હોય જ છે. ભગવાને કદાચ મને દીકરી નથી આપી એટલે મને અને મારા માતા પિતાના આશીર્વાદથી મને એવી પ્રેરણા મળી કે આવું કંઈક કાર્યક્રમ, સમૂહ લગ્ન જેવો કાર્યક્રમ આપણે આપણા ગામમાં, આપણા પરિવાર તરફથી થાય, આપણા ગામ તરફથી થાય અને આપણા લોકો તરફથી થાય તો એક સમાજમાં એક સારો દાખલો બેસશે. સમાજના સક્ષમ લોકો પણ આવું કાર્યક્રમ કરવા પ્રેરણા મળશે. એ માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં અમે જોયું કે અત્યાર સુધી જે સમૂહ લગ્ન થાય એ જાહેર સ્થળો ઉપર થયા છે, કોઈ ગામની અંદર નથી થયા. પણ આ સમૂહ લગ્નમાં એવું સાંભળવામાં આવ્યું છે કે આપના ગામની અંદર જ અડીસણ વરા મુકામે જ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. તો કેમ આપણે એ સ્થળનો ચુનાવ કર્યો? તારીખ 13/4/2025 અને ચૈત્ર વદ એકમ અને રવિવારનો દિવસ છે જ્યારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા માતાજી શ્રી જોત વિસત મેરડી માતાજી અડીસણાના પરા ખાતે એ માતાજીની સપ્તમ તિથિ મહોત્સવ પણ છે. એટલે કે માતાજીનો 7મો પાટોત્સવ છે. આ માતાજીના અને ધાર્મિક કાર્યક્રમો આપણા સમાજમાં થતા હોય છે. તો સાથે સાથે આ ધાર્મિક કાર્યક્રમોની સાથે આવો સેવા યજ્ઞ પણ થાય અને દરેક લોકો આ ધાર્મિક કાર્યક્રમો જે દરેક મંદિરો કરતા હોય છે અને આ એક શરૂઆત થાય. દરેક ધાર્મિક જગ્યાઓએ આવી શરૂઆત થાય કે ભાઈ જ્યારે માતાજીનો કોઈ પાટોત્સવ હોય, માતાજીની કોઈ પ્રતિષ્ઠા હોય ત્યારે સાથે સાથે સમાજ હિતમાં કંઈક ને કંઈક આવો કાર્યક્રમ થાય. એ હેતુથી અમારા માતાજીની સપ્તમ તિથિ જે ઉજવવાની છે એ તિથિના ભાગરૂપે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તિથિનો પણ અવસર જોડે હશે ને સમૂહ લગ્નનો પણ અવસર? બિલકુલ બિલકુલ. અમારા માતાજીની સપ્તમ તિથિ પણ એ જ દિવસે છે અને એ જ દિવસે સમૂહ લગ્નનું આયોજન છે. સમૂહ લગ્ન કહીએ એટલે ઘણી વાર એવું થતું હોય છે કે 5 વરઘોડિયા છે, 25 વરઘોડિયા છે, 50 છે. તો આપણે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં કેટલી દીકરીઓના કન્યાદાન કરવાના છે? અત્યાર સુધીમાં સમજો કે ગઈકાલ પરમ દિવસ સુધી 25 દીકરીઓની નોંધણી થઈ ચૂકી હતી. એ પછી અમારો આ વિડીયો અને ઘોષણા આવી એ પછી અત્યાર સુધીમાં 32-33 દીકરીઓની નોંધણી થઈ ચૂકી છે અને હજુ પણ 15 દિવસ આપણે જેટલી પણ દીકરીઓ, જે જરૂરિયાત વાળો પરિવાર છે એવી દીકરીઓની નોંધણી કરવાના છીએ. એટલે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ હું આપ સૌને કહેવા માંગુ છું કે વધુમાં વધુ લોકો આ સેવા યજ્ઞમાં જોડાય, પોતાની દીકરીનું આ સમૂહ લગ્નમાં લગ્ન કરાવવાનું એ પરિવાર વિચારે એવી પણ વિનંતી કરું છું. આનો કોઈ ટાર્ગેટ હશે કે આટલા વરઘોડિયા થાય એટલે આપણે સ્ટોપ કરવું છે કે આનાથી વધારે નથી લેવું? સ્ટોપ કરવાનો કોઈ વિચાર તો હમણાં છે નહીં.
જી પણ અમારી એવી ઈચ્છા છે કે જો આ પહેલી વખત અમે અડીસણાના પરા ખાતે સમૂહ લગ્ન કરીએ છીએ તો 51 દીકરીઓ થાય તો અમને પણ ખૂબ ગમશે, અમારા પરિવારને પણ ખૂબ ગમશે અને સ્વાભાવિક છે કે રબારી સમાજને પણ એની ગર્વ લેવા જેવી વાત થશે કે 51 દીકરીઓના સમૂહ લગ્ન કોઈ એક ગામે કરે, કોઈ એક પરિવારે કરે.